મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ 2009, જેમાં પ્રકરણ 2 મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર, જેમાં નવી પ્રારંભિક શાળાઓ ખોલવા અથવા ખાનગી શાળાને હસ્તગત કરવા બાબત ગુજરાત પંચાયત અધિનિયમ 1993 અને મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કલમ 3ની પેટા કલમ 1 હેઠળ રચાયેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ અને મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કલમ 3ની પેટા કલમ 2 હેઠળ રચાયેલું મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ નિયામક અથવા આ અર્થે તેમણે અધિકૃત કરેલી અધિકારીની પૂર્વ મંજૂરીથી જરૂર હોય ત્યાં નવી પ્રારંભિક શાળા ખોલી શકશે અથવા ખાનગી શાળાને હસ્તગત કરી શકશે અથવા તેના દ્વારા નિભાવાતી પ્રારંભિક શાળા ઉપર વધારાનો ખર્ચ કરી શકશે. રાજ્ય સરકારે જેની અંદર શાળા સ્થાપવાની હોય તે વિસ્તારો અથવા તેની નજીકની હદો નીચે પ્રમાણે રહેશે. ધોરણ 1 અને 5માના બાળકોના સંબંધમાં નજીકના વિસ્તારના ચાલીને જઈ શકાય તેવા 1 કિલોમીટરની અંતરમાં શાળા સ્થાપવી જોઈએ. ધોરણ 6 થી 8ના સંદર્ભમાં નજીકના વિસ્તારમાં ચાલી જઈ શકાય તેવા 3 કિલોમીટરના અંતરની અંદર શાળા સ્થાપવી જોઈએ. ગુજરાત રાજ્યમાંની પ્રારંભિક શિક્ષણ શાળાઓ ધોરણ 1 થી 5 અથવા 6 થી 8 અથવા 1 થી 8 ધોરણની રહેશે અને રાજ્ય સરકારે આ માળખાને અનુરૂપ વિદ્યમાન શાળાઓમાં ફેરફાર કરવો જોઈએ. હાડમારીવાળા વિસ્તારોમાં ભૂસ્ખલનનું જોખમ, પૂર, રસ્તાઓનો અભાવ અને સામાન્ય રીતે નાના બાળકોને તેમના ઘરેથી શાળા સુધી જવામાં રહેલા જોખમને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે અથવા સ્થાનિક સત્તામંડળે શાળાઓને એવી જગ્યા રાખવી કે જેથી કરીને પેટા નિયમ 2 હેઠળ નિર્દિષ્ટ કરેલા હદો ઘટાડીને એવા જોખમો ટાળી શકાય. વસ્તીની અતિ ગીચતાવાળા વિસ્તારોમાં એવા વિસ્તારોમાંના ઉંમર અનુરૂપ પ્રવેશપાત્ર વયજૂથોમાંના બાળકોની સંખ્યાને લક્ષમાં લઈને રાજ્ય સરકાર અથવા સ્થાનિક સત્તામંડળ એક કરતાં વધુ નજીકની શાળાઓ સ્થાપવાની વિચારણા કરી શકશે. રાજ્ય સરકારે અથવા સ્થાનિક સત્તામંડળે સામાજિક અને સાંસ્કૃતિક પરિબળોના કારણસર શાળામાં બાળકોનો પ્રવેશ અટકે નહીં તે સુનિશ્ચિત કરવું જોઈએ. પ્રકરણ 3 રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તામંડળની ફરજો. શાળાએ મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવા બાબત. શાળાઓમાં અભ્યાસ કરતા વર્ગોમાં બાળકો કલમ 12ની પેટા કલમ 1ના ખંડ ક, ખ અથવા યથાપ્રસંગ ગ અનુસાર મફત શિક્ષણ, મફત પાઠ્યપુસ્તકો માટે હકદાર રહેશે. રાજ્ય સરકારે અથવા સ્થાનિક સત્તામંડળે સ્થાપેલી, તેની માલિકીની અથવા તેના ઉંમર હેઠળની નિયંત્રણ હેઠળની શાળામાંના તમામ વિદ્યાર્થીઓ પોતાના સંપૂર્ણ અથવા આંશિક ખર્ચને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર અથવા સ્થાનિક સત્તામંડળ પાસેથી આવી રીતે મેળવેલી સહાય અથવા ગ્રાન્ટ મેળવતી સહાયિક શાળામાં તેના વાર્ષિક આવર્તક ખર્ચના પ્રમાણમાં અને તેની વાર્ષિક આવર્તક સહાય અથવા ગ્રાન્ટમાંથી કરવામાં આવતું હોય ત્યારે તેની સરખામણીમાં ઓછામાં ઓછા 25%ને આધીન રહીને તેમાં પ્રવેશ આપેલા તેટલા બાળકો. અધિનિયમની કલમ 2ના ખંડ થ ના પેટા ખંડ 3 અને 4માં નિર્દિષ્ટ કરેલી શાળાએ કલમ 12ની પેટા કલમ 1ના ખંડ ઘ અનુસાર સંપૂર્ણપણે બિનસહાયિક શાળાએ પ્રવેશ આપેલા તમામ વિદ્યાર્થીઓ. સ્પષ્ટીકરણ.
કલમ 12ની પેટાકલમ 1ના ખંડ ખ અથવા ગ અનુસાર પ્રવેશ પામેલા બાળકના સંબંધમાં મફત શિક્ષણના અધિકાર માટે સુવિધા પૂરી પાડવાની જવાબદારી અનુક્રમે આ નિયમ 6ના પેટા નિયમ 1ના ખંડ 1, 2 અથવા 3ના જણાવ્યા પ્રમાણેની શાળાઓની રહેશે. નજીકની શાળા નક્કી કરવા અથવા સ્થાપવાના હેતુ માટે રાજ્ય સરકારે અથવા યથાપ્રસંગ સ્થાનિક સત્તામંડળે સ્કૂલ મેપિંગ હાથ ધરવું જોઈએ અને દૂરના વિસ્તારોમાં બાળકો, અશક્ત બાળકો, વંચિત જૂથના બાળકો, નબળા વર્ગના બાળકો અને કલમ 4માં ઉલ્લેખેલ બાળકોની ઓળખ નિયત તારીખથી 1 વર્ષની મુદતની અંદર અથવા ત્યાર પછી દરેક વર્ષે કરવી જોઈએ. રાજ્ય સરકારે અથવા યથાપ્રસંગ સ્થાનિક સત્તામંડળે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે શાળામાં કોઈ બાળક સાથે જ્ઞાતિ, વર્ગ, ધર્મ અથવા જાતિને આધીન રહીને કોઈ દુરુપયોગ કરવામાં ન આવે. કલમ 8ના ખંડ ઘ ના હેતુઓ માટે રાજ્ય સરકારે અને કલમ 9ના ખંડ ગના હેતુઓ માટે સ્થાનિક સત્તામંડળે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે નબળા વર્ગના બાળકને અને વંચિત જૂથના બાળકને વર્ગખંડ, મધ્યાહન ભોજન દરમિયાન, રમતગમતના મેદાનમાં, સર્વસામાન્ય પીવાના પાણીના વપરાશમાં, શૌચાલય સવલતોમાં અને શૌચાલય અથવા વર્ગખંડોની સફાઈ કરવામાં વર્ગીકૃત કરવામાં ન આવે કે તેમની સાથે ભેદભાવ રાખવામાં ન આવે.